साडे उत्ते एक एहसान करो जी, दिल अपने नू साडे नाम करो जी। हाय फ्रेंड्स, वेलकम टू अवर यूट्यूब चैनल। मारे वारंवार रिटेक करવું પડે છે કારણ કે મેં 2 દિવસથી નથી કોઈ સ્ક્રીન રેકોર્ડિંગ કર્યું કે નથી કોઈ વિડીયો એડિટિંગ કર્યું. સો ફ્રેન્ડ્સ, જેવું કે તમે પ્રીવ્યુમાં જોયું એ ટાઈપનું વિડીયો સ્ક્રોલિંગ લેયરવાળું ફૂલ સ્ક્રીન સ્ટેટસ વિડીયો તમે કેવી રીતે ક્રિએટ કરી શકો છો એનો ફૂલ ટ્યુટોરિયલ આજે હું તમને લોકોને શેર કરવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોવાનો રહેશે, સ્કીપ કર્યા વગર. અને આ ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાની રહેશે અને નીચે આપેલું બેલ આઇકનને પ્રેસ કરવાનું રહેશે, જેથી કરીને તમને અમારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી શકે. ઓકે, સો ફ્રેન્ડ, ટાઈમ વેસ્ટ કર્યા વગર વિડીયોને કરીએ સ્ટાર્ટ. અહીંયા તમારે કાઇનમાસ્ટર એપને ઓપન કરવાનું રહેશે. ઠીક છે, ઓપન કરીને પ્લસના આઇકોન પર ટેપ કરવાનું રહેશે. 16:9 રેશિયો સિલેક્ટ કરવાનો રહેશે અને અહીંયાથી તમારે વિડીયો સિલેક્ટ કરવાનો રહેશે, જે પણ વિડીયો પર તમે સ્ટેટસ જે છે બનાવવા માંગો છો એ. ઠીક છે, તો અહીંથી હું સ્ટાર્ટમાંથી કટ કરી લઈશ અને એક એન્ડમાંથી કટ કરી લઈશ. ઠીક છે, એટલે કે ટ્રીમ કરવાનો રહેશે, થોડો કટ કરવાનો રહેશે. ઓકે, અહીંથી ટ્રીમ કરી લીધો. હવે તમારે એન્ડમાં આવી જવાનું છે અને એન્ડમાં પણ એવી રીતે તમારે ટ્રીમ કરી લેવાનું છે. ઓકે, અહીંયા સુધી, અહીંયાથી ટ્રીમ ટુ રાઈટ કરી લેશું, રાઈટ પર ટેપ કરી દેશું. હવે શું કરવાનું છે, સ્ટાર્ટિંગમાં આવવાનું રહેશે, પેન એન્ડ ઝૂમ વાળા ઓપ્શન પર ટેપ કરવાનું રહેશે. અહીંયા ઇક્વલના ઓપ્શન પર ટેપ કરી દેવાનું છે અને જે આ ટી સિરીઝનો તમને લોગો શો થઈ રહ્યો છે એ હાઈડ થઈ જાય ત્યાં સુધી તમારે આને ઝૂમ કરવાનું રહેશે અને રાઈટ પર ટેપ કરી દેવાનું છે. ઠીક છે, રાઈટ પર ટેપ કરી અને વિડીયોને તમારે અહીંથી એક્સપોર્ટ કરી લેવાનો છે. ઠીક છે, ઓકે. સો ફ્રેન્ડ, વિડીયોને મેં સક્સેસફુલી એક્સપોર્ટ કરી લીધો છે. હવે તમારે અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરવાનો રહેશે અહીંથી. ઠીક છે, અલાઇટ મોશન એપને ઓપન કર્યા પછી તમારે પ્લસના આઇકોન પર ટેપ કરવાનું રહેશે. અહીંયા કસ્ટમ પર ટેપ કરવાનું રહેશે. અહીંયા તમારે 4000ની જે રિઝોલ્યુશન સિલેક્ટ કરવાનું છે, 4000, અને અહીંયા ટાઈપ કરવાનું છે 800. ઓકે, 16 fps ફ્રેમ રેટ રાખશું અને બેકગ્રાઉન્ડ અહીંથી વ્હાઇટ લઈ લેશું, નહીં તો બ્લેક. તમે કોઈ પણ બેકગ્રાઉન્ડ લઈ શકો છો. અહીંયા ક્રિએટ પ્રોજેક્ટ પર ટેપ કરવાનું રહેશે. પ્લસના આઇકોન પર ટેપ કરશું, ઇમેજ એન્ડ વિડીયોઝ પર ટેપ કરશું, વ્યૂઅર પર ટેપ કરી અને અહીંયાથી જે તમે વિડીયો એક્સપોર્ટ કર્યો છે એ તમારે સિલેક્ટ કરવાનો રહેશે. ઠીક છે, અહીંયા સાઉન્ડવાળા ઓપ્શન પર ટેપ કરશું અને આને મ્યુટ કરી દેવાનું રહેશે. ઓકે, મ્યુટ કર્યા પછી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર જશું અને અહીંયા +90 પર તમારે આને જે છે મૂવ કરવાનો રહેશે. પછી અહીંયા થર્ડ ઓપ્શન પર ટેપ કરી અને આને ઝૂમ આઉટ કરવાનો રહેશે. આવી રીતે ઝૂમ આઉટ કરવાનું રહેશે. ઓકે, અહીંયા આવી રીતે સેટ કરવાનો છે તમારે વિડીયોને. ઓકે, આવી રીતે પ્રોપર તમારે સેટ કરવાનો છે અને 30 સેકન્ડ સુધી એને રાખવાનો છે અને બાકીનો કટ કરવાનો રહેશે. ઓકે, 30 સેકન્ડ અહીંયા સુધી આવે છે તો આ લેયર પર ટેપ કરીશું અને જે વચ્ચેવાળું છે ટ્રીમનું એના પર ટેપ કરી દેશું, એટલે વિડીયો તમારો કટ થઈ જશે, 2 ભાગમાં ડિવાઈડ થઈ જશે. હવે શું કરવાનું છે, આ વિડીયોના લેયર પર ટેપ કરવાનું છે, અહીંયા ટેપ કરવાનું છે, એટલે કે તમે સ્ટાર્ટિંગમાં આવી જશો અને જે આ સેકન્ડ ઓપ્શન છે એના પર ટેપ કરશો એટલે આ વિડીયો અહીંયા જે છે સ્ટાર્ટમાં આવી જશે. ઠીક છે, હવે તમારે આ વિડીયોના લેયર પર ટેપ કરવાનું, મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ટેપ કરવાનું રહેશે અને આને મૂવ કરવાનું રહેશે નીચે. ઓકે, આની નીચે આવી રીતે તમારે બિલકુલ સેટ કરવાનો રહેશે. ઠીક છે, જેમ કે મેં કર્યો. હવે આને બી 13 સેકન્ડ સુધી તમારે રાખવાનો રહેશે અને બાકીનો સ્પ્લિટ કરી દેવાનો રહેશે. ઓકે, તો મેં 30 સેકન્ડ સુધી રાખ્યો, બાકીનો ભાગ છે જે અહીંથી ટ્રીમ કરી લીધો.
હવે પાછું સેમ એવી જ રીતે તમારે બધા લેયરમાં કરી લેવાનું રહેશે. હું તમને એક કરીને બતાવી દઉં છું. ઓકે, તો આને બી મેં સ્ટાર્ટિંગમાં લઈ લીધો. હવે આના પર ટેપ કરીશું, મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ટેપ કરીશું અને આને નીચે સ્ક્રોલ કરવાનો રહેશે તમારે. ઓકે, આવી રીતે તમારે એક પછી એક જે લેયર છે એને સેટ કરવાના રહેશે. ઠીક છે, પાછા એન્ડમાં આવશું અને આને ટ્રીમ કરી લેશું. ઓકે, આવી રીતે તમારે કરી લેવાનું રહેશે. હું કરી લઉં છું. ઓકે, સો ફ્રેન્ડ, આવી રીતે મેં બધા વિડીયોના લેયર જે છે સેટ કરી દીધા છે. તમે જોઈ શકો છો. અહીંયા એક્સપોર્ટવાળા બટન પર ટેપ કરવાનું રહેશે અને અહીંથી તમારે 720pની જે છે ક્વોલિટી રિઝોલ્યુશન સેટ કરવાનું રહેશે અને એક્સપોર્ટના બટન પર ટેપ કરશો એટલે તમને આવી એરર આવશે, ધીસ પ્રોજેક્ટ કેનોટ બી એક્સપોર્ટેડ. તો અહીંયા તમારે એક્સપોર્ટ એનીવે કરવાનું રહેશે અને વિડીયોને એક્સપોર્ટ કરવાનું રહેશે. ઓકે, સો અહીંથી હું વિડીયોને એક્સપોર્ટ કરી લઉં છું. ઓકે, સો ફ્રેન્ડ, વિડીયોને મેં અહીંથી સક્સેસફુલી એક્સપોર્ટ કરી લીધો છે. હવે તમારે અહીંયા સેવવાળા બટન પર ટેપ કરીને વિડીયોને સેવ કરી લેવાનું રહેશે અને આને ક્લોઝ કરી દેવાનું રહેશે. બેક આવી જવાનું રહેશે, પ્લસના આઇકન પર ટેપ કરવાનું રહેશે. અહીંયા કસ્ટમવાળા પેનવાળા આઇકન પર ટેપ કરવાનું રહેશે અને અહીંયાથી તમારે રિઝોલ્યુશન સિલેક્ટ કરવાનું રહેશે 1080x2340. ઓકે, 16 fps રાખશું. બેકગ્રાઉન્ડ અહીંથી વ્હાઇટ લઈ લેશું અને ક્રિએટ પ્રોજેક્ટ પર ટેપ કરીશું. પ્લસના આઇકન પર ટેપ કરવાનું રહેશે. ઇમેજ એન્ડ વિડીયોઝ પર ટેપ કરવાનું રહેશે. વ્યૂ ઓલ પર ટેપ કર્યા પછી અહીંયા જે તમે વિડીયો હાઇલાઇટ મોશનમાંથી એક્સપોર્ટ કર્યો એ વિડીયોને તમારે સિલેક્ટ કરવાનો રહેશે. પ્લસના આઇકન પર ટેપ કરી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ટેપ કરવાનું રહેશે અને આને 19 ડિગ્રી પર તમારે મૂવ કરવાનો રહેશે. ઠીક છે, થર્ડ ઓપ્શન પર ટેપ કરીને રિઝોલ્યુશન તમારે હાઈ કરી લેવાનું રહેશે આનું, જેથી કરીને ફૂલ સ્ક્રીનમાં આવી રીતે સેટ થઈ જાય. ઠીક છે, મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર જશું અને આને નીચે સ્ક્રોલ ડાઉન કરવાનું રહેશે. ઓકે, અહીંયા સુધી સ્ક્રોલ ડાઉન કર્યા પછી હવે અહીંથી તમારે સાઉન્ડ સિલેક્ટ કરવાનું રહેશે. પ્લસના આઇકોન પર ટેપ કરશું, અહીંયા ટેપ કરશું અને આને મ્યુટ કરી દેશું. પ્લસના આઇકોન પર ટેપ કરશું, ઓડિયો પર ટેપ કરશું, વ્યુઅર પર ટેપ કરીને અહીંથી જે પણ તમે સાઉન્ડ લેવા માંગો છો એ સાઉન્ડ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. ઠીક છે, ઓકે, બાકીનો ભાગ અહીંથી ટ્રીમ કરી લેશું. ઓકે, અહીંયા સ્ટાર્ટિંગમાં આવવાનું રહેશે. મૂવ એન્ડ ટ્રાન્સફોર્મ પર ટેપ કરવાનું રહેશે અને એક કી ફ્રેમ એડ કરવાની રહેશે. અહીંયા પ્લસના આઇકોન પર ટેપ કરી પછી એન્ડમાં આવી જવાનું રહેશે. એન્ડમાં આવ્યા પછી તમારે ફરી એક વખત અહીંયા કી ફ્રેમ એડ કરવાની રહેશે અને આને ઉપર મૂવ ડાઉન કરવાનું રહેશે. મૂવ અપ કરવાનું રહેશે. જેથી કરીને તમે વિડીયો જ્યારે પ્લે કરો ત્યારે તમને જે છે એ વિડીયો સ્ક્રોલિંગ દેખાય. ઓકે, અહીંયા સુધી કરી લેશું અને ઓકે પર ટેપ કરી દેશું. જોઈ શકો છો તમે. ઓકે, સો આવી રીતે મેં જે છે કી ફ્રેમ એડ કરી અને આને એનિમેશન આપી દીધું છે. તમે જોઈ શકો છો. ઠીક છે, હવે તમારા લોગો હોય તો તમે એડ કરી શકો છો, નહીં તો તમારે અહીંથી એક્સપોર્ટવાળા બટન પર ટેપ કરી અને વિડીયોને એક્સપોર્ટ કરવાનો રહેશે. ઓકે, સો ફ્રેન્ડ, અમારા લોગો છે તો મેં અહીંથી લોગોને સક્સેસફુલી એડ કરી લીધા છે અને ટેલિગ્રામ પર અમારી ચેનલ પણ છે ફૂલ સ્ક્રીન સ્ટેટસના વિડીયો માટેની. તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમે ત્યાંથી જોઈન કરી શકો છો. હું અહીંથી સિમ્પલી એક્સપોર્ટવાળા બટન પર ટેપ કરી અને વિડીયોને જે છે ફૂલ HD હાઈ રિઝોલ્યુશન પર સિલેક્ટ કરી અને એક્સપોર્ટ કરી લઈશ અહીંથી. ઓકે, સો ફ્રેન્ડ, વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર એન્ડ કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. ત્યાં સુધી બાય બાય, મળીએ આગળના વિડીયોમાં.